એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભૂંગળા બટેટા આપણા થઈ ગયા છે। આખી રેસીપી જોઈ લેજો અને ઘરે પણ તમે બનાવજો। મસ્ત મજાના ચટાકેદાર ભૂંગળા બટેટા બનાવ્યા છે। તો આગળની પ્રોસેસ કેવી રીતના છે તમને બતાવું આગળ। તીખા છે, ખાટા છે, કેમ છે, મીઠું બરાબર કાંઈ ઘટે જ નહીં હો ભાઈ। લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો કરી નાખો। હાલો ગયો ગા આપણી હતી જે અમારે યોગેશભાઈ જે ઘણીવાર મને વોઇસ હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ। ઘરની રસોઈમાં સ્વાગત છે તમારું ને। આજે ફરમાઈશ છે આફ્રિક હતી જે અમારે યોગેશભાઈ જે ઘણીવાર મને વોઇસ રેકોર્ડિંગ કરીને કીધું છે કે રાજભાઈ ભૂંગળા બટેટાની રેસીપી કઈ રીતના બને છે મને કહેજો, કારણ કે આફ્રિકામાં તો અહીંયા કઈ સુવિધા નથી ખબર, તો કઈ રીતના ભૂંગળા બટેટા બને છે એ આજે એની પ્રોસેસ આપણે બનાવવાની છે, કરીએ છીએ। જોતા રહેજો અને મોજ કરતા રહેજો। જય માતાજી। મિત્રો આપણે 6-7 નંગ બટેટાના લઈ લીધા છે, કુકરમાં બાફવા મૂકી દીધા છે। બફાઈ જાય એટલે તમને હું આગળની પ્રોસેસ બતાવું। આપણા બટેટા બફાઈ ગયા છે, જુઓ બટેટા આપણે બાફી લીધા છે। હવે આપણે આની પ્રોસેસ આગળ કેવી રીતના છે એ તમને બતાવું। મિત્રો આપણા જે આ 10-12 નંગ જેટલા બટેટા લઈ લીધા છે। બટેટા થઈ જાય, બફાઈ જાય તે પછી આની છાલ કાઢીને પછી એક બાઉલ લેવાનું છે। બાઉલની અંદર આપણે 3 ચમચા જેટલું તેલ નાખશું। આ છે તેલ, આ તેલ નાખી દીધું આપણે। ત્રણ ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે અને 1 ચમચી મરચું, 1 ચમચી આપણે કશ્મીરી મરચું નાખ્યું છે અને 1 ચમચી આપણે તીખું મરચું ને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું ને પછી આને મિક્સ કરી નાખીએ। આવી રીતના મિક્સ કરવાનું છે। પછી આને એક રસ કરી નાખશું બટેટાને। આવી રીતના એક મિક્સ કરી નાખવાના। બટેટા આપણા એક રસ થઈ જાય ને પછી હવે આપણે આની બનાવીએ ચટણી। કઈ રીતના બને છે તમને બતાવું। 7-8 જેટલી આપણે મિત્રો 10-12 જેટલી આપણે કડીઓ લીધી છે લસણની, એ આપણે ફોલી નાખી છે। હવે આપણે લસણની કડીઓ આપણે મિક્સરમાં નાખી દેશું અને એની ઉપર આવશે આપણા જે સૂકા મરચા, જે લાલ મરચા જે પલાળ્યા હતા એ બધા આની અંદર આપણે એડ કરશું। સૂકા લાલ મરચા એડ થઈ ગયા। 1 ચમચી જેટલું આપણે મીઠું નાખશું। હવે એની ઉપર આવશે થોડુંક અમથું આપણે પાણી એડ કરશું અને મિક્સરમાં ગ્રાઇન્ડર કરી નાખશું। મિત્રો આપણી ચટણી થઈ ગઈ છે, લસણની ચટણી જુઓ એકદમ હો ભાઈ ભૂકા કાઢે એવી। હવે આપણે વઘાર કઈ રીતના કરવાનો છે એની તમને પ્રોસેસ બતાવું। મિત્રો આપણે કઢાઈ લીધી છે, આની અંદર આપણે તેલ નાખવાનું છે। 2-3 ચમચા જેટલું તેલ નાખવાનું છે। પછી આપણે જે ઓલી પેસ્ટ કરી હતી લસણની, બરાબર લસણની જે પેસ્ટ કરી હતી આ રહી, તો બધી આની અંદર આપણે એડ કરવાની છે। લસણની પેસ્ટ આપણે જે કરી હતી એ બધી આપણે આની અંદર નાખી દેવાની। એટલે ભાઈ જોઈને બનાવજો પાછા। થોડીક આપણે આની અંદર હિંગ નાખશું। પછી આને 2 મિનિટ સુધી પકાવવાનું છે। ત્યારે પછી આની ઉપર આવશે મસાલા બધા, એ આપણે એડ કરશું।
મિત્રો આપણે જે લસણની પેસ્ટ બનાવી હતી એને આપણે એને તૈયાર કરીને પછી આપણે નાખવાની છે બટેટામાં. તો એના ઉપર જે હળદર આવશે, મરચું આવશે, ઘણું બધી વસ્તુ આવશે. 2 મિનિટ થઈ ગઈ છે. જો હવે આ પાકી જાય તે પછી આપણે આની પ્રોસેસ કરશું આગળ. ત્યાં સુધી યોગેશભાઈ આફ્રિકામાં બનાવી નાખજો ભૂંગળા બટેટા. અને મને એવડા જે રીતના મેં બનાવ્યા છે, તમે કઈ રીતના બનાવો છો મને કોમેન્ટ કરજો. બાકી બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે. ટેસ્ટી બટેટા ભૂંગળા બનાવવાની ઘરે આજે, કારણ કે ચોમાસું છે એટલે આજે છોકરાઓને પણ ભૂંગળા બટેટા આજે ખવડાવીએ, મજા કરીએ અને મોજ કરીએ. અને સાથે સાથે તમે પણ આનંદ કરો અને મજા કરો. ચાલો હવે આની ઉપર આપણે મસાલા એડ કરીએ. તો થોડીક આપણે નાખશું આની ઉપર 1 ચમચી હળદર, પછી નાખશું 1 ચમચી જેટલું મરચું, પછી નાખવાનું છે 1 ચમચી ધાણા જીરું, મીઠું, પછી આને કરી નાખવાનું છે મિક્સ. મિક્સ કરી નાખવાનું એટલે મસાલા બધા આપણા એક રસ થઈ જાય. પેસ્ટ બની ગઈ છે મસ્ત લસણની ચટણીની. ધાણા જીરું નાખ્યા બાદ થોડુંક આપણે ઘરે પડેલો હોય ગરમ મસાલો, થોડો ગરમ મસાલો એડ કરવાનો છે. પછી કરી નાખવાનું મિક્સ. એકદમ ઘટ્ટ થઈ જાય ને પછી આને ગેસ કરી નાખવાનો છે આપણે હાવ સ્લો. મિત્રો આપણી આ પેસ્ટ થઈ ગઈ છે રેડી. હવે આને ગેસ કરી નાખીએ બંધ. પેસ્ટ રેડી છે. હવે આપણે જે બટેટા લીધા હતા હવે આપણે એની ઉપર આને એડ કરશું. મિત્રો આપણે જે આ પેસ્ટ બનાવી હતી લસણની એ બધી આપણે આની અંદર એડ કરવાની. જુઓ બધી આની ઉપર નાખી દેવાની છે પેસ્ટ. કોણા કોણા આવી રીતના બનાવ્યા છે કોમેન્ટ કરજો. હું તો જ્યારે પણ ઈચ્છા થાય ભૂંગળા બટેટા ખાવાની ત્યારે આવી રીતના બનાવીને ઘરે બનાવીને એન્જોય કરતા હોઈએ છે. પછી આની ઉપર નાખવાનું છે આપણે લીંબુનો રસ. 2 ભાગ નાખશું આપણે લીંબુ. ખટ મીઠું લાગે, તીખું પણ લાગે અને ચટપટું પણ લાગે. આપણે લીંબુનો રસ ઉમેરી નાખ્યો છે આની અંદર. અને થોડીક ઉપરથી નાખશું આપણે સરસ મજાની ધાણાભાજી. ધાણાભાજી નાખી દેવાની એટલે કે ધાણાભાજી ઉપરથી નાખો ને એટલે આનો શણગાર મસ્ત થઈ જાય. ને પછી આને એક મિક્સ કરી નાખવાનું છે, એક રસ કરી નાખવાનું છે. એટલે આપણા ભૂંગળા બટેટા તો રેડી છે. ભૂંગળા આપણે તરી લેવાના છે. જો આ બટેટા રેડી. ઘરે કદાચ કોઈ મહેમાન આવ્યું હોય, ભૂખ લાગી હોય, ત્યારે ખાવાનું મન થાય ત્યારે ચટપટા, તીખા અને ચટાકેદાર બટેટા બનાવી નાખજો. મેં તો આજે બનાવી નાખ્યા છે. છોકરાઓને આજે મોજ આવવાની છે. જુઓ બટેટા કેમ છે. બાકી આપણે છે બેને મોટા મોટા બટેટા રાખ્યા છે. બધા મસાલા આપણે મિક્સ થઈ ગયા છે. અને હવે આપણે બટેટા તો ઓકે છે. હવે આપણે ભૂંગળા તળી નાખીએ, પછી ભૂંગળા બટેટાની ખાવાની મજા લઈએ. મિત્રો આપણા બટેટા તો એકદમ ટેસ્ટી બની ગયા છે. ને હવે આપણે તળવાના છે ભૂંગળા. હવે ભૂંગળાને પહેલાં ને તમે કદાચ અખતરો કરજો કે તડકે ને તપવા દેવાના, એટલે એને ભૂંગળા તમારે એકદમ સીધા થાય. નકર વાંકા ચૂકા થાય, શું કહેવાય પોટલા પડી જાય એવા ભૂંગળા થાય. તો હવે આપણે તેલ નાખી દઈએ ભૂંગળા તળવા માટે. એટલે તમે જ્યારે પણ આવી રીતના ભૂંગળા તળો ને, બજારમાંથી લ્યો ને, ત્યારે ભૂંગળાને છે ને એક થાળીમાં લેવાના. જ્યાં તડકો પડતો હોય અડધી કલાક પોણી કલાક સુધી એને તપવા દેવાના. એટલે ભૂંગળા તમારા મસ્ત મજાના થાય સીધા. તો આપણું તેલ આવી ગયું છે. હવે આપણે ભૂંગળા તળી નાખીએ. વાંકા ચૂકા અત્યારે બાવા થયા છે. તડકો નથી ને અત્યારે 2-3 દી થયા. અત્યારે તો સીધા થઈ ગયા છે, વાંધો નથી. કારણ કે અત્યારે તો શું કે ચોમાસું જેવું છે એટલે અત્યારે તડકો ક્યાં લેવા જાવ. નકર તડકે શું થાય તપાયો હોય ને તો ભૂંગળા સીધા થાય. ભૂંગળા આપણા થઈ ગયા છે ઓકે. તો ભૂંગળા આપણે તળી નાખીએ. અત્યારે ભૂંગળા બટેટાની પ્રોસેસ ચાલુ છે. બટેટા તો બની ગયા છે અને ભૂંગળા બને છે. આ મારી ધર્મિષ્ઠા છે અને શક્તિ ભૂંગળા નાખે છે કે પપ્પા મને દો નાખવા. એટલે છોકરાઓને ભૂંગળા તળતા શીખડાવી દીધું અત્યારે. આવું નાખ્યું
વ્હીલ્સ. હા ભાઈ નો એવું નાખશે. તો હવે ભૂંગળા બટેટા યોગેશભાઈ બનાવી નાખજો ઘરે, અને કઈ રીતના બને છે પાછા કોમેન્ટ કરતા રહેજો. ભડભડાટી બોલે જો ભૂંગળામાં. હા જો આમાં પાછો ઓલે શું નાખ્યું તે વ્હીલ્સ નાખ્યા. વ્હીલ્સ વેરી ગુડ વ્હીલ્સ. તો હવે ભૂંગળા બટેટા ટેસ્ટિંગ કરી લઈએ, પછી તમને આનંદ કરાવીએ, મોજ કરાવીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો મસ્ત મજાના ભૂંગળા બટેટાની રેસીપી આપણે બનાવી નાખી છે. તમે પણ ઘરે બનાવી નાખજો, અને મસ્ત મજાના ચટાકેદાર જે ખાટું છે, તીખાઈ છે, અને એને મજા આવશે. શક્તિ ક્યારનો કહેતો તો પપ્પા ભૂંગળા બટેટા કરી દો, અને ઘણા બધા લોકો પણ એવું કહે છે કે રાજભાઈ તમારા છોકરાઓને તો ટેસ્ટ કરાવો એટલે ખબર પડે. હાલ કર ભાઈ, ટેસ્ટ કરતું આજ ભૂંગળા બટેટાને ખાસ ફરમાઈશ હતી આપણા યોગેશભાઈની. તીખા છે, ખાટા છે, કેમ છે, મીઠું બરાબર કાંઈ ઘટે જ નહીં હો ભાઈ. હવે હું કરી લઉં, કાંઈ ઘટે નહીં. હારા દે ને ખાલી ખોટી આયા ન કરતો. આપણે એની અંદર પહેલાં તો જે મસાલો બનાવ્યો હતો, કાચું તેલ, મરચું ઉપરથી, પછી આપણે જે ચટણી બનાવી લાલ ચટણી લસણની, એકદમ મિક્સ કરીને એને ઉપરથી વઘાર કર્યો, ઉપરથી લીંબુ નાખ્યું, ધાણાભાજી નાખી, અને ભાઈ બૈના છે બટેટા જોરદાર. અને યોગેશભાઈ તમે પણ ઘરે ટ્રાય કરજો, બનાવી નાખજો. તમારી ફરમાઈશ આપણે પૂરી કરી છે. તો આવી જ રીતે કંઈક ને કંઈક અલગ અલગ રેસીપી આપણી આવતી રહેશે. તો જોતા રહેજો, મોજ કરતા રહેજો. જય માતાજી. હા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જોરથી તો બોલ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. કરી નાખો. હાલો ગાયો ગા બાજુમાં જો સબસ્ક્રાઇબનું બટન છે, તેને પ્રેસ કરી લ્યો. બાજુમાં બેલ આઇકોન છે, એને પણ પ્રેસ કરી દો, એટલે જેથી કરીને તમને અવનવા વિડીયો આવતા રહીએ અને મજા આવતી રહે. અને ઘરની રસોઈ કેવી લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. અને એક બીજી ફરમાઈશ છે કે અમારા પિનલબેનની, કે રાજભાઈ તમે પાપડનું શાક બનાવો, પછી નેક્સ્ટ ટાઈમ આવી જશે. જય માતાજી. ઊભા રહી જાઓ, છાશ રહી ગઈ.